એનું પરિવર્તન પણ થઈ શકે. પરમાત્મા જેને મળ્યો છે એને અખંડ ને આખો મળ્યો છે. એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. પરિવર્તન પામનારી બધી વસ્તુ ઉપર કાળ આંબી જાય છે. કાળ જેની બંદી કરે છે એ કાળનો કાળ મહાકાળ ભગવાન પોતે છે. મનુષ્ય દેહ સમયની ઉપર ઉઠવા માટે મળ્યો છે. 1.5 કલાક થાય ત્યાં ચોઘડિયું ફરી જાય. 1 દિવસ જાય ત્યાં નક્ષત્ર ફરી જાય. સેકન્ડ પછી મિનિટ, મિનિટ પછી કલાક, કલાક પછી પહોર, પહોર પછી ઘડી, 64 ઘડી, 12 કલાક દિવસના, 12 કલાક રાત્રિના, 6 ઋતુ કાળ ખાઈ જાય, 12 મહિના કાળ ખાઈ જાય. 7 વારનું આયુષ્ય છે, 8 દિવસનું, અને 7 વારને કાળ ખાઈ જાય. શરીર છે પંચમહાભૂતમાંથી બનેલું, એમાં બાળપણ છે શિશુ, કાળ ખાઈ જાય. કુમાર અવસ્થા, તરુણ અવસ્થા, પૌંડ અવસ્થા એને કાળ ખાઈ જાય. પછી યુવાવસ્થા આવે તો એને કાળ ખાઈ જાય. પછી પ્રૌઢ અવસ્થા આવે, વાનપ્રસ્થાશ્રમ એને કાળ ખાઈ જાય. અને છેલ્લે આ વૃદ્ધાવસ્થા આવે તો એને કાળ ખાઈ જાય. સમય બહુ બળવાન છે. બીવા જેવું નથી. સમય બળવાન ભલે લ્યો પણ ફેરવવાનો એથી બળવાન છે. ફેરવવાને કોઈ ફેરવા વાળાને કોઈ ફેરવી ના શકે. ભૂતકાળમાં કોઈ જન્મ નથી, વર્તમાન કાળમાં કોઈને ફેરવનાર છે નહીં, અને ભવિષ્યકાળમાં એને કોઈ ફેરવી શકશે નહીં. કાળનો કાળ છે, મહાકાળ છે. ભગવાનનો અનુગ્રહ થાય એટલે તમને સમય આપે, તમને સાધન આપે. પણ જે સત્સંગમાં જાય ને એને ભગવાનની કૃપા થાય તે સત્સંગમાં જવાનું હુજે. સાધુ ને બ્રાહ્મણના આશીર્વાદ પડે તે સત્સંગમાં જવાનું હુજે. પૂર્વના પુણ્યનો ઉદય થાય તે સત્સંગમાં જવાનું હુજે. અતિ હરિકૃપા જાય પર હોય, પાવ દેહી યહ માર્ગ સોય. શરૂઆતમાં તીખો ને કડવો લાગે, અને પછી તો આંબાની શાક છે. તરવાનો માર્ગ આ એક જ છે. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ એટલે ઈશ્વર, એને આરાધ્ય રે એક જ માર્ગ છે ઠરવાનો. સત્સંગ દ્વારા સત શોધીને મેળ કરે ને મજાનો. માથું મેકી ખેલે ગગનમાં, એને મળી જાય ગુરુએ આપેલો પરવાનો. સત્સંગ સાધ્ય રે એક જ માર્ગ છે તરવાનો. બધી બાબતમાં આ જીવને બાના હોતા નથી, પણ સત્સંગમાં બાના કાઢી નાખે. ખોટા બોલીને બાના કાઢે. પરમાત્મા સર્વવ્યાપક છે, ખોટા બોલાને તો એ પેલા હબોડી નાખે છે.
આદિ અનાદિના કૂડ બોલતા હોય, ખોટા બોલતા હોય, એનો વારો કેવો નીકળે એ તમે નજરે જોવો છો. जहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम. हमें फुर्सत नहीं के कर એ મોકા મત ગુમાવો તું. અમારો ટાઈમ નથી એમ કહીને આ મોકો ગુમાવી દેવા. મનુષ્ય દેહ સત્સંગના આશયથી મળ્યો છે. તાત સ્વર્ગ પવર્ગ સુખ ધરીએ તુલાય કહું. તુલે ન તાઈ સકલ મિલી જો સુખ લો સત્સંગ. સત્સંગથી બે ઘડીમાં જ મુક્તિ છે. સત એને જ કહેવાય કે જેને કાળ કાંઈ કરી ન શકે. સદગુરુએ આપણા પર દયા કરી અને કાળ એને કાંઈ ન કરી શકે એવો સત્સંગ આપ્યો. એ જેવો સતનો સંગ થયો ને વિવેકનું પ્રાગટ્ય થયું. બીનો સત્સંગ ન વિવેક ન હોય. સત્સંગથી જ વિવેકનું પ્રાગટ્ય થાય. બીનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બીનું સુલભ ન સોય. રામની કૃપા વગર એ સુલભ નથી. સત્સંગ છે એ વિવેકને પ્રગટ કરે છે. કઈ વસ્તુ નિત્ય છે, કઈ વસ્તુ અનિત્ય છે, એ ભાગલક્ષણ ત્યાગ સત્સંગ કરે છે, વિવેક કરે છે. વિવેક તમારી અંદર પ્રગટ થાય હોય. વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. તરત જ રઘુનાથના ચરણમાં અનુરાગ કહેતા પ્રેમ પ્રગટ થાય. સત્સંગ જે જતી જાય છે એ પરમાત્માને વાલો થઈ જાય છે. ભગવાનની ધ્યાન જ સત્સંગ કરનાર વ્યક્તિ ઉપર હોય છે. પ્રાણ થકી અર્જુન અમને અર્જુન વાલા, ભક્તજન તો અતિ ઘણા વાલા. હોય વિવેક મોહ ભરમ ભાગા. મોહરૂપી જે ભરમ છે એ ભાગી જાય છે. રામને કેવળ પ્રેમ પ્યારો છે. રામ અને કેવળ પ્રેમ. પાણી રામ બોલ તો બોલ બેટા બેટા. સત્સંગનો રસ ચાખ. એ પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. પહેલાં લાગે તને તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. હે પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. પરમાત્મા દયાનો સાગર છે. કરુણા સિંધુ આપણી ઉપર અઢળક ઢળે. તમને સત્સંગ ગમી જાય તો. જેને સત્સંગ ગમી ગયો એના પર પરમાત્માની માધવની મહેરબાની થઈ. આસક્તિને તોડવા માટેનું જબરું હથિયાર છે સત્સંગથી. जगतना लोको स्वप्न संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया.
સત્સંગ કરનાર વ્યક્તિ ભગવાનને બહુ વાલું. ભગવાન દરેકના હૃદયમાં બિરાજે છે. ભગવાનનું હૃદય છે, એમાં ભક્તો બિરાજે છે, સંતો બિરાજે છે. ભગવાનના હૃદયમાં બિરાજવાનું મળે પછી જોઈ શું? એટલે સંતો મહાપુરુષોની જુગો જુગ જય હો.